નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હાઇજીન કેમ્પ મહિલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત આજે સિનોર મુકામે આરસીએમ કંપની દ્વારા સિનોર બસ સ્ટેન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સિનોર બસ સ્ટેન્ડથી નીકળી બજારમાં ચકલા સુધી પહોંચી પરત સિનોર હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જેમાં આરએમસી કંપની સાથે જોડાયેલા સિનોરના કાજી મિનહાજભાઈ નઝમાબેન સહિત આરએમસી કંપનીની ટીમ જોડાઈ હતી। સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। નમસ્કાર, મારું નામ અરવિંદ સેલડિયા, સુરત, ગુજરાત છે। અમે અત્યારે આ હાઇઝિંગ રેલી અમારા કંપનીના 25 વર્ષ પૂરા થયા, જુબેલી સિલ્વર અમારું વર્ષ ચાલે છે, એના ભાગરૂપે અમે આજે બધા ભેગા થઈ અને એક રેલીનું આયોજન કર્યું છે અને લોકોમાં જાગૃતતા આવે, સ્વાસ્થ્ય રક્ષા અને નારી સશક્તિકરણ અને વૃક્ષારોપણ, બ્લડ ડોનેટ બધા જ પ્રોગ્રામો અમે આજે પૂરા ભારતની અંદર 17,000 કિલોમીટર અમારી યાત્રા નીકળી રહી છે આજ 16 સપ્ટેમ્બરથી પૂરા ભારતમાં, અને એને તૈયારી માટે અમે આજે પૂરા આ પ્રોગ્રામ પૂરા ભારતમાં કરી રહ્યા છીએ। તો બધાને અમે આવકાર કરીએ છીએ કે તમે આવો અને અમારી સાથે મળી અને આ મિશનને ઘર ઘર સુધી પહોંચાડવા અમને સહયોગ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। અને આજે અમે મળ્યા છીએ આ કામ સિનોર ગામની અંદર, અને અમારે નજમાબેન અને પૂરી ટીમ રફીકભાઈ, પછી નટુભાઈ, સંજયભાઈ, આ બધા મળી અને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને જાગૃતતા લાવવા માટે અમે એક રેલીનું આયોજન કર્યું છે। અને રેલી પૂરા સિનોરમાં અમે ફરી અને પછી એક સ્કૂલની અંદર અમે હાઇઝિંગ માટે સ્પેશિયલ બહેનોને જાગૃતતા માટે પ્રોગ્રામ રાખવાના છે, એના માટેનું અમારું પ્લાનિંગ છે। ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।